મને કાર્ય કરવા માટે મોટા મોટા પદો પર સંગઠનમાં જવાબદારી આપી છે અને આ એક જવાબદારીનો ભાગ જ છે. એટલે આમાં હસી ખુશીને પણ ભાજપ જે જવાબદારી આપે છે અમે નિષ્ઠાપૂર્વક નિભાવીશું. સ્ટેન્ડિંગનો ચેરમેન રહી ચૂક્યો હતો, આજે સહકાર ક્ષેત્રમાં સંગઠનમાં મને 32 વર્ષનો બહોળો અનુભવ છે. મારા કાર્યકરો પ્રજાજનો જોડે કઈ રીતે રહેવું, કઈ રીતે વર્તવું, કઈ રીતે કામ કરવા એનો મને સંપૂર્ણ અનુભવ છે અને વિશ્વાસ છે. સતીશ પટેલને ભાજપ ઉતારશે ચૂંટણી મેદાને. ભાજપે પેટા ચૂંટણી માટે સતીશ પટેલ પર મૂક્યો છે વિશ્વાસ. માંજલપુર બેઠક જ્યાં વર્ષોથી ભારતીય જનતા પાર્ટીનો દબદબો છે. સિનિયર નેતા યોગેશ પટેલ વર્ષોથી એ બેઠક ઉપર ચૂંટાઈને આવતા હતા. તે જ બેઠક પર ફરી એક વખત ભારતીય જનતા પાર્ટીએ સિનિયર નેતા સતીશ પટેલને મેદાને ઉતાર્યા છે. માંજલપુરની પેટા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે. માંજલપુર પેટા ચૂંટણી માટે ભાજપે ઉમેદવાર જાહેર કર્યા. સતીશ પટેલને ભાજપ ઉતારશે ચૂંટણી મેદાને. યોગેશ પટેલના નિધન બાદ આ બેઠક ખાલી પડી હતી. ભાજપે પેટા ચૂંટણી માટે સતીશ પટેલ પર મૂક્યો છે વિશ્વાસ. સહકારી ક્ષેત્રે એક જાણીતો ચહેરો છે સતીશ પટેલ. વડોદરાના પૂર્વ કોર્પોરેટર રહી ચૂક્યા છે સતીશ પટેલ. તો સ્થાયી સમિતિના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે સતીશ પટેલ. એક સિનિયર આગેવાન અને વડોદરા જિલ્લાના પ્રમુખ પણ રહી ચૂક્યા છે સતીશ પટેલ. માંજલપુર બેઠક જ્યાં વર્ષોથી ભારતીય જનતા પાર્ટીનો દબદબો છે. એક સિનિયર નેતા યોગેશ પટેલ વર્ષોથી એ બેઠક ઉપર ચૂંટાઈને આવતા હતા. તે જ બેઠક પર ફરી એક વખત ભારતીય જનતા પાર્ટીએ સિનિયર નેતા સતીશ પટેલને મેદાને ઉતાર્યા છે. સતીશ પટેલ વડોદરાના સહકારી ક્ષેત્રમાં ખૂબ મોટું બહોળું નામ ધરાવે છે. તો વડોદરાના કોર્પોરેટર રહી ચૂક્યા છે, સ્થાયી સમિતિના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. એટલે કે ગ્રાઉન્ડ લેવલનું મજબૂત રાજકીય કારણ છે. એ રાજકારણ સતીશ પટેલ જાણે છે. સાથે સાથે અનેક સામાજિક અને ધાર્મિક સંસ્થાઓ સાથે પણ જોડાયેલ છે. એટલે કે સીધા લોકો સાથે સતીશ પટેલ છે તે કનેક્ટેડ છે અને તેને લઈને જ ગઈકાલે માંજલપુર પેટા ચૂંટણી જે આવી રહી છે તે માંજલપુર પેટા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ સતીશ પટેલને મેદાને ઉતાર્યા છે. ત્યારે સતીશ પટેલે ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વનો આભાર માનતા અને પોતાની જીતનો વિશ્વાસ વ્યક્ત કરતા શું કહ્યું, આવો આપણે માંજલપુર પેટા ચૂંટણીના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સતીશ પટેલને સાંભળીએ. મારા માટે મોટી જવાબદારી છે જ નહીં. ભારતીય જનતા પાર્ટીમાં સંગઠનમાં એટલી મોટી જવાબદારીઓ મેં નિભાવી છે, પાર્ટી આપી છે. એટલે ખુશનો સવાલ પણ નથી. પાર્ટી આટલી 32 વર્ષ સુધી મને કાર્ય કરવા માટે મોટા મોટા પદો પર સંગઠનમાં જવાબદારી આપી છે અને આ એક જવાબદારીનો ભાગ જ છે. એટલે આમાં હસી ખુશીને પણ ભાજપ જે જવાબદારી આપે છે અમે નિષ્ઠાપૂર્વક નિભાવીશું. અને પાર્ટીનું નામ જે છે અમારા યોગેશભાઈનું, જે યોગેશ કાકાનું નામ હતું એ એમને પણ અમે પરિપૂર્ણ કરીશું. શું વિઝન છે આગળ? ભારતીય જનતા પાર્ટીનું વિઝન એક જ છે, વિકાસનું વિઝન છે. એ વિકાસને અમે આગળ ધપાવીશું. વિસ્તારમાં સરકારનો અનુભવ, સંગઠનનો અનુભવ છે મને બધો. જો સ્ટેન્ડિંગનો ચેરમેન રહી ચૂક્યો હતો, આજે સહકાર ક્ષેત્રમાં સંગઠનમાં મને 32 વર્ષનો બહોળો અનુભવ છે. મારા કાર્યકરો પ્રજાજનો જોડે કઈ રીતે રહેવું, કઈ રીતે વર્તવું, કઈ રીતે કામ કરવા એનો મને સંપૂર્ણ અનુભવ છે અને વિશ્વાસ છે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે ને મૂવ થઈ જાય છે. જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો. ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.